મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ફેબ્રુઆરી 2025ના માસિક રાશિફળની અને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું બે રાશિઓની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વર્ષ 2025નો આ ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોના પ્રભાવને કારણે તમારા આ મહિનામાં શું મોટા ફેરફારો થવાના છે, આ બધું જ જણાવીશું. કામકાજ, વૈવાહિક જીવન, સ્વાસ્થ્ય, નોકરી, શિક્ષણ, આ બધું જ વિશે આજ વિસ્તૃત વાત કરવાના છે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનો ગ્રહ ગોચર. તો મિત્રો, સૂર્ય 12 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. 28 જાન્યુઆરીથી શુક્ર મીન રાશિમાં. આ મહિને બુધ 11 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તો મંગળ 21 જાન્યુઆરીથી મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર છે જે ફેબ્રુઆરી 2025માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને આ ગ્રહોનું ગોચર કેવું ફળ આપવાનું છે. તો આવો એના વિશે ચર્ચા કરીએ. આ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. તો તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો આમ તો ઠીકઠાક રહેવાની સંભાવના છે. તુલા રાશિના જાતકો આરોગ્ય સમસ્યાઓ પર તો તમને મહિનાની શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી ધ્યાન આપવાની જરૂરત પડશે, કારણ કે તમારા રાશિના સ્વામી શુક્ર રાહુની સાથે 6થા ભાવમાં રહેશે, જેનાથી આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે. તુલા રાશિના જાતકો તમારે કાર્યક્ષેત્રમાં થોડી ચુનૌતીઓનો સામનો કરવા માટે આ મહિને તૈયાર રહેવું જોઈએ. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો મધ્યમ રહેવાની સંભાવના છે. 5મા ભાવના સ્વામી શનિ મહારાજ 5મા ભાવમાં જ વિરાજમાન રહેશે, જે તમને અભ્યાસ કરવા માટે હંમેશા ઉત્સાહિત કરશે. આ મહિનો પારિવારિક જીવન માટે ઠીકઠાક રહેવાની સંભાવના છે. 4થા ભાવમાં મહિનાના પૂર્વાર્ધમાં સૂર્ય અને બુધ વિરાજમાન રહેશે, જે તમારા પારિવારિક જીવનને સંભાળશે અને એમાં આવી રહેલી સમસ્યાઓને દૂર પણ કરશે. જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો એમના માટે આ સમય મધ્યમ રહેશે. 5મા ભાવના સ્વામી શનિ મહારાજ 5મા ભાવમાં જ વિરાજમાન રહેશે, જે તમારા પ્રેમ સંબંધોમાં ગહેરાઈ લઈને આવશે. જો તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિને ઉતાર ચઢાવના યોગ દેખાઈ રહ્યા છે. એક બાજુ શનિ મહારાજ 5મા ભાવમાં વિરાજમાન થઈ એકાદશ ભાવને દ્રષ્ટિ કરશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂતી આપશે, જેનાથી તમને પૈસા મળતા રહેશે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના છે. એક બાજુથી જોઈએ તો તમારી રાશિ સ્વામી શુક્ર ઉચ્ચ રાશિગત છે, જે તમને સારું આરોગ્ય આપી શકે છે, પરંતુ બીજી તરફ એ 6થા ભાવમાં અને રાહુની સાથે છે, માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત તો રહેવું જ પડશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. તો આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે સંતુલિત રહેવાની સંભાવના દેખાઈ રહી છે. થોડી સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું પડશે, નહીં તો તમારી સ્થિતિ ઠીકઠાક રહેશે. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો સારો રહેવાની સંભાવના છે. 10મ ભાવના સ્વામી સૂર્ય 3જા ભાવમાં મહિનાની શરૂઆતમાં વિરાજમાન રહેશે અને એની સાથે બુધ રહેશે, જે બુધાદિત્ય યોગ બનાવશે, જેનાથી કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિની પ્રશંસા થશે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે કમજોર રહેવાની સંભાવના છે. આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રહેવાની સંભાવના છે. જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે આ મહિનો બહુ અનુકૂળ રહેવાનો છે. રાહુ અને ઉચ્ચના શુક્ર 5મા ભાવમાં વિરાજમાન રહેશે, જેનાથી પ્રેમ સંબંધોમાં પ્રગતિ આવશે. જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ સમય તમારા માટે ઠીકઠાક રહેવાનો છે. રાહુ અને શુક્ર 5મા ભાવમાં રહેશે અને એકાદશ ભાવમાં કેતુ મહારાજ વિરાજમાન રહેશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી આવકમાં વધારો થશે. તમારી આવક દિવસે ને દિવસે વધશે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવના છે. 4થા ભાવમાં શનિ મહારાજની સાથે સૂર્ય અને બુધના મહિનાની ઉત્તરાર્ધમાં યુતિ થવી અને 5મા ભાવમાં રાહુ અને શુક્રનું વિરાજમાન રહેવું તમારા આરોગ્ય માટે સમસ્યા વધારી શકે છે, માટે આરોગ્યને લઈ અને સચેત રહેજો. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2025નો ફેબ્રુઆરી માસ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.
આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. તમારા લાગતા ઓળખતા જાણીતા સગા સ્નેહી આ કોઈની પણ તુલા અથવા વૃશ્ચિક રાશિ હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો. આ વિડીયોને લાઈક કરી દેજો. અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.